ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં આવેલ પાટણ અત્યંત પ્રગતિ મંડળ સંચાલિત કુમાર છાત્રાલય પીપળા ગેટ પાટણ ખાતે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ 9 વર્ષ નિમિત્તે કેક કાપીને ગરબા રમી ભવ્ય ઉજવણી કરી હતી। અનુસૂચિત જાતિના ગરીબ અને નબળા વર્ગના બાળકો અભ્યાસ અર્થે આવે છે। તેમની રહેવા જમવા અને શિક્ષણની મફત સુવિધા સંસ્થા દ્વારા આપવામાં આવે છે। તેમની કાળજી લઈને તેમનું પોષણ જતન કરવામાં આવે છે। આ સંસ્થામાં બધી જ સુવિધાઓ છે અને આ વખતે સંસ્થાએ સંસ્થામાં નવીન સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે। આવી તમામ સુરક્ષિત, સુવ્યવસ્થિત, સંતોષકારક વ્યવસ્થાઓની જોવા મળે છે। પાટણ અત્યંત પ્રગતિ મંડળ સંચાલિત કુમાર છાત્રાલયમાં રહેતા બાળકોએ સંસ્થાને રજૂઆત કરી કે 2024નું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને 2025નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, તો તેની સંસ્થાના ખુલ્લી જગ્યામાં અમારે નવા વર્ષ નિમિત્તે કેક કાપી, ફુગ્ગા લગાવી, ફટાકડા ફોડી અને ગુજરાતનું ગૌરવ એવા ગરબા રમી ઉજવણી કરવી છે। તેમજ સંસ્થામાં સેવા આપતા સામાજિક અગ્રણી દિલીપભાઈ ગણેશભાઈ પરમારને જાણ થતાં તેમને પ્રમુખનું ધ્યાન દોરી અને કુમાર છાત્રાલય બાળકોના મનોરંજન અને તેઓના માનસ પટલની ખુશીઓ માટે કાર્યક્રમની મંજૂરી માંગી, જે આપી। તેમજ સંસ્થામાં સેવા આપતા દિલીપભાઈ ગણેશભાઈ પરમારને આ કુમાર છાત્રાલયના બાળકો દ્વારા વિશેષ મહેમાન તરીકે બોલાવી પરમાર મેહુલકુમાર પ્રાગજીભાઈ ગૃહપતિ, સોલંકી જાગૃતિબેન રાકેશભાઈ રસોયા, સોલંકી કિશનકુમાર ખેમચંદભાઈ ચોકીદાર, અન્ય વગેરેની ઉપસ્થિતિમાં દિલીપભાઈ અને સંસ્થા કર્મચારીઓના હાથે જ નવા વર્ષની કેક કપાવી મોં મીઠું કરી નવા વર્ષની રાત્રે 12 કલાકે ગુડ બાય 2024, વેલકમ 2025, હેપી ન્યૂ યર અને ગરબા રમીને હર્ષોલ્લાસ સાથે કુમાર છાત્રાલયના બાળકોએ ભવ્ય ઉજવણી કરી હતી। 20મી સાલ પૂરી થાય છે અને 25મી સાલ શરૂ થાય છે। આજે આ 24મી સાલનો છેલ્લો દિવસ હતો। આજના અત્યંત પ્રગતિ મંડળ છાત્રાલય એના વિદ્યાર્થીઓને એક ઈચ્છા હતી કે આપણા આ વર્ષનો છેલ્લો દિવસ ઉજવવો, તો એમના પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા એમના પોતાના સ્વખર્ચે આ સંસ્થાની અંદર છોકરાઓ 2024ના વિદાય કરે છે અને 2025ની સાલને આવકારે છે। ધન્યવાદ છે। હું લોકોને આશીર્વાદ આપું છું કે નવું વર્ષ એમના માટે સારું રહે અને એમની જિંદગી પ્રગતિમય રહે અને અભ્યાસમાં સારા એવા ટકા લાવી અને પોતાની પ્રગતિ કરી। આ ધોરણ 8 અને 9 અને 10મા અને 12માના 11માના વિદ્યાર્થીઓ રહેશે અને સારી રીતે પોતાનું જીવન ચલાવી રહ્યા છે। બાળકોએ અહીંયા તમામ જે નવું વર્ષ ઉજવવાની જે થાય એ તમામ એમને આયોજન કર્યું છે। આતશબાજી, કેક, ચા પાણી, નાસ્તાની વ્યવસ્થા પણ કરેલ છે। બહુ સારું, સુંદર લાગ્યું છે। મારું નામ દિલીપકુમાર ગણેશભાઈ પરમાર અને હું મારી અહીંયા સેવા આપું છું।